શ્રીમદ ભાગવતમ સ્કંધ તૃતીય અધ્યાય 18 ભગવાન વરા અને દૈત્ય હિરણાક્ષનું યુદ્ધ શ્લોક સંખ્યા 1 શબ્દાર્થ અનુવાદ ભાવાર્થ દિવ્યેન્દ્ર શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા. મૈત્રેય ઉવાચ તદેવમાકર્ણ્ય જલેશ ભાષિતમ મહામનસ્તદ્વિગણય્ય દુર્મદઃ હરેર્વિદિત્વા ગતિમંગનારદાદ રસાતલમ નિર્વિવિશે ત્વરાન્વિતઃ. શબ્દાર્થ. મૈત્રેય મહર્ષિ મૈત્રેય ઉવાચ બોલ્યા તત તે એવમ એ પ્રમાણે આકર્ણ્ય સાંભળીને જલ ઈશ જળના નિયંતા વરુણદેવ ભાષિતમ વચન મહામનઃ અભિમાની તત તે કથન વિગણય્ય ગણકાર્યા વગર દુર્મદઃ બડાઈખોર હરિ ભગવાનના વિદિત્વા જાણીને ગતિમ ઠેકાણું અંગ હે વિદુર નારદાત નારદ પાસેથી રસાતલમ સાગરના તળિયે નિર્વિવિશે પ્રવેશ્ય ત્વરા અન્વિત બહુ ઝડપથી. અનુવાદ. મૈત્રેય ઋષિ આગળ કહ્યું, અભિમાની તથા બડાઈખોર દૈત્યે વરુણના કહેવા ઉપર બહુ ધ્યાન આપ્યું નહીં. હે વિદુર, તેણે નારદજી પાસેથી ભગવાન ક્યાં હોઈ શકે તે ઠેકાણા વિશે જાણ્યું અને ઝડપભેર તે સાગરના તળિયે પહોંચી ગયો. ભાવાર્થ. ભૌતિકતાવાદી યુદ્ધવાંચો તેમના સૌથી પ્રબળ શત્રુ ભગવાન સાથે લડવાની પણ ડર રાખતા નથી. પોતાની સાથે યુદ્ધ કરી શકે એવો એક લડનાર જેમ વરુણ પાસેથી જાણીને તે અસુર તો ઉત્સાહમાં આવી ગયો હતો. વરુણે ભવિષ્ય વાક્યું હતું કે ભગવાન વિષ્ણુ સાથે યુદ્ધ કરવા થકી તે કૂતરા, શિયાળ તથા ગીધડાનો આહાર બનશે. તેમ છતાં ભગવાનને શોધી કાઢવા માટે તે દૈત્ય અતિ ઉત્સુક હતો. આસુરી મનુષ્યો મંદબુદ્ધિના હોવાને કારણે જે કોઈનાથી કદી જીતાય નથી એવા અજીત વિષ્ણુ ભગવાન સાથે લડવાનું સાહસ કરે છે. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનોભવી શચિપુત્રમત્ર સ્વરૂપમ રૂપમ તસ્યાગ્રજામરૂપરિમાધુરીમ ગોષ્ઠવતીમ રાધાકુંડમ ગિરિવરમહોરાધિકમાદવાસમ પ્રાપ્તો યસ્ય પ્રતિતુ કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદ્યહમ શ્રીગુરુ શ્રીપતિકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજનસહિતમ કૃષ્ણ ચૈતન્યદેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખા. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપીશ ગોપિકાંત રાધા કાંત નમસ્તે તપ્તકાંચન ગૌરાંગી રાધે વૃંદાવન વૃષભાનુ સુતે દેવી પ્રણમામિ હરિપ્રિયવાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. આજથી નવું ચેપ્ટર શરૂ થાય છે અને નવી શિક્ષાઓ કે કઈ રીતે આપણે ભગવાનને જાણવા જોઈએ, આપણી આસુરી વૃત્તિ દૂર કરવી જોઈએ. બહુ સરસ શિક્ષાઓ. ધીમે ધીમે આ શિક્ષાઓ આપણા જીવનને સંપૂર્ણ બનાવે છે. આ ભૌતિક જગતમાં આપણો રહેવાસ ટૂંકાવી દે છે આ બધી શિક્ષાઓ. તો અહીંયા મૂળ શિક્ષા મહામના તદ્વિગણય્ય દુર્મદઃ. તો હિરણ્યાક્ષને અહીંયા મહામના અભિમાની અને દુર્મદ કહ્યો છે. દુર્મદ મીન્સ બડાઈખોર, હું ભગવાન સાથે લડીશ. અને અભિમાની
કે મારા બહુ શક્તિ છે. આ અસુરનો એક ગુણ છે, દુર્ગુણ છે. આપણી શું તાકાત છે, આપણું શું અભિમાન છે એનું છે આપણને. આજે હું ઘંટ વગાડતો મને દુખવા માંડ્યો. ખાલી ઘંટ 2-3 કિલા ઘંટના વજન આપણને દુખવા માંડે. હા, આપણી શું તાકાત છે? તો ભગવાનની કૃપાથી આપણે કાંઈક કરી શકીએ છીએ, થોડી ઘણી સેવા. ભગવાન જો ખસેડી લે તો આપણે નહીં સેવા થાય. એક ભક્ત હતા, ઘણી બધી સેવા કરે મંદિરમાં, સેવા કરતા પહેલાં દાન પણ ઘણું આપતા હતા, પણ પછી એમને પેરાલિસિસ થઈ ગયો, મંદિરમાં આવી નથી શકતા. હવે તે મૃત્યુ પામ્યા છે. પણ કહેવાનો મતલબ કે આપણને શેનો અભિમાન છે, હા, શેની બડાઈખોર આપણે કરીએ છીએ, શેની બડાઈ કરીએ, આપણામાં શું છે કે આપણે અહીંયા બડાઈખોર બનીએ કે હું છું. તો એણે શું કર્યું? વિગણૈયા, કોના? તત્કથન, તત્ વિગણૈયા. એણે અવગણી. આ બી એક બહુ મહત્વની વસ્તુ છે. કોની વાત અવગણી? જલેશ ભાષિતમ. જલેશ, વરુણદેવ. વરુણદેવ સામાન્ય દેવ થોડા છે. જલેશ ભાષિતમ. તો એમણે વોર્નિંગ આપી હતી. જે ગઈકાલના શ્લોકના મીન્સ 17મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકો. ભગવાન એણે કહ્યું વરુણદેવે કે ભાઈ તું ભગવાન પાસે પહોંચશે ને એટલે તારો ગર્વ ઘડી જશે અને તું ચીર નિદ્રા માટે રણ મેદાનમાં શયન કરીશ ત્યારે તારો દેહ કૂતરાથી ઘેરાયેલો હશે. આટલી સ્પષ્ટ સૂચના આપી. પણ દુર્મદ મહામન, અભિમાની અને બડાઈખોર, જે કળિયુગના દરેક જીવના એક લક્ષણ છે કે દુર્મદ અને મહામના, અભિમાની અને બડાઈખોર. તો હવે એણે શું કર્યું? હરેર વિદિત્વા, ભગવાન વિશે જાણ્યું કે ભાઈ ક્યાં છે. ગતિમંગ નારદાત, હરેર વિદિત્વા ગતિમંગ, ભગવાન ક્યાં છે, ઠેકાણું જાણ્યું. ગતિ ક્યાં છે ભગવાન? કોની પાસે? નારદાત, નારદ મુનિ પાસે જાણ્યું. તમે વિચારો, નારદ મુનિ પાસે જઈને પૂછવું જોઈએ. તદ વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન પૂછ્યા. પણ એટલો બધો અભિમાની છે કે નારદજી પાસે પૂછે છે કે ભગવાન ક્યાં છે, મારે લડવું છે. અને ત્વરાન્વિત, તરત જ ઇમિજિએટલી શું કર્યું? રસાતલમ નિર્વિવિષે. આવી નિર્વિવિષે તરત જ રસાતલમાં પ્રવેશ્યો. ઇમિજિએટલી. રસાતલમ. આ છે અસુર લોકોની આજના આ શું કહેવાય, એક મોડેલ, રોલ મોડેલ છે આજના લોકો માટેનો. કે આજના લોકો કેટલા બધા અભિમાની અને બડાઈખોર છે. પણ ક્યાં અભિમાન નીકળી જશે? તમે જુઓ, હમણાં હું એક પેપર વાંચતો હતો, એમાં નીચે ગયો ને તો પેપર પડેલું હતું. તો એમાં લખેલું એક બિલ્ડરે આત્મહત્યા કરી. એની પાછળનું કારણ એણે કોઈ રખાત રાખી હતી, એ હતું. એ બ્લેકમેલ કરતી હતી. કરોડોપતિ બિલ્ડર, અને એના પુત્રીના મેરેજ થવાના. એ આત્મહત્યા કરીને અઠવાડિયા પછી મેરેજ થવાના હતા. તમે વિચારો, પૈસો, આટલો બધો પૈસો, પણ એક ભૂલ, પરસ્ત્રી સંગ, કેટલી મોટી એને એ થઈ. હવે બધું કેસ ચાલશે, પેલી સ્ત્રી પર કેસ ચાલશે ને. પણ ગયું તે ગયું, પતી ગયું ને કેસ. કેસ પતી ગયો. એ તો બિચારો મરી ગયા. આટલો બધો પૈસો હોવા છતાં, દીકરીના લગ્ન હોવા છતાં, દીકરીને પણ એને કહ્યું કે મને આ બ્લેકમેલ કરે છે, પણ નહીં બચી શક્યા એ ભાઈ. તો શાસ્ત્રની વાત નથી માનતા. એટલે અહીંયા લખે છે આને કે આનું સાંભળ્યું, અવગણ્યું. આપણે જોઈએ છે કે આજકાલના છોકરાઓ કે આજકાલના લોકો, તમે એમને કંઈક કહેશો તો એ સાંભળશે નહીં. બધા
મહામના અને દુર્મદ છે. અને સાંભળે નહીં પછી શું થાય? પરિણામ ભોગવવું પડે. આને સાંભળ્યું નહીં હિરણ્યકશિપુએ, હવે એનું મૃત્યુ થશે, મરશે. તો એ આપણે શિક્ષા જ લેવાની છે કે પહેલાં તો આપણે ગુરુના વચન, શાસ્ત્રના વચનને સાંભળવા અને સમજવા જોઈએ. આ બહુ મોટી શિક્ષા છે. આપણને કોઈ કાંઈ કહે છે, કોઈ પણ વ્યક્તિ, તો પહેલાં સાંભળવું જોઈએ. આ બહુ મહત્ત્વનો ગુણ છે. ચાહે તે આપણી ખામી પણ પ્રસ્તુત કરતો હોય ને, સાંભળવું છે. અમુક વ્યક્તિ કે ભક્તો આપણે એમને કહીએ 10 વાર પણ કહે ને, તે ખબર નહીં એને ભેજામાં જ નહીં ઉતરે. આપણે કહે ને ભેજામાં જ નહીં ઉતરે. આપણે કે આવું નહીં કરવાનું, ઓકે ઓકે, પણ પાછું એવું જ કરશે. એટલે આ સારું નહીં. શાસ્ત્રના આજ્ઞા, ગુરુનો આદેશ, આ બધું આપણે ગુરુમુખ પદ્મ વાક્ય ચિત્તે કરી આક્યા, આર ના કરીએ મને આશા. તો અહીંયા નારદજી હતા, વરુણદેવ હતા, તો મહાન મહાન જીવ પાસેથી આ શું કહેવાય કે આપણે જીવનના કલ્યાણ માટેની પૃચ્છા કરવી જોઈએ. બોલો, હવે એ કલ્યાણ માટેની પૃચ્છા કરતે તો નો ડાઉટ આ તો ભગવાનની જ ઈચ્છા હતી એ રીતે. પણ આમાંથી આપણે શીખવાનું છે કે કોઈ કાંઈ કહે તો સાંભળો, વાત તો સાંભળો પહેલાં. ઘણા લોકો ને એવી ટેવ, પેલો સામેવાળો બોલે ને એ પહેલાં જ એને અડધેથી કાપીને બોલી દે કે નહીં આવું નહીં, આવું નહીં, આવું નહીં. અરે ભાઈ સાંભળ તો ખરો, સામેવાળાની વાત તો સાંભળ, એ શું કહે છે. એટલે અહીંયા સાંભળ્યું નહીં, અહીંયા કહ્યું કે ભાઈ તું ભગવાન સાથે યુદ્ધ કરે છે ને, તારું કૂતરાના મોતે મરશે, કૂતરા તારો દેહ ખાઈ જશે. નહીં સાંભળ્યું એટલે દુર્મદા, બડાઈ કર, મને કોણ મારવાનું. આપણને એમ જ લાગે જ્યારે આપણે જીવતા ને, મને કાંઈ નથી થવાનું, મારે તો નખમાં પણ રોગ નથી, એમ ઘણા વિચારે. તમાકુના પેકેટ ઉપર લખી દે કે ધીસ ઇઝ ઇન્જિરિયસ ટુ ધ હેલ્થ, પણ કોણ વાંચે છે? ને વાંચે તો કોણ સમજે છે? અને જ્યારે મૂળ આટલું નાનું થઈ જશે, બોલાતું નથી, ત્યારે આ યાર મેં વાંચ્યું તે સારું પડતે, અરે મેં પાલન કર્યું તો સારું પડતે. અમારે એક ફેમિલી ડૉક્ટર છે, એ બિચાર બહુ યંગ, પણ માવા ખાતા હતા તો આખું જડબું કઢાઈ નાખ્યું. ડૉક્ટર વિચારો. એટલે આપણે નહીં સાંભળીએ તો આવી હાલત થાય. એટલે સાંભળવું જોઈએ કે ભાઈ નિયમોનું પાલન કરવા જોઈએ. હા તો પેલો ભલે ને બોલ્યા કરે, આપણે કહે કે ભાઈ આવું કરો, આવું કરો, આ રીતે જપ સારા કરો, ભલે ને બોલ્યા કરે, આપણે નહીં સાંભળવાનું. નો ડાઉટ એનાથી આપણી ભક્તિમાં થોડી પ્રગતિ રોકાઈ જાય, એનાથી નુકસાન નથી, પણ નુકસાન તો છે જ ને. આપણે જ્યારે વાત નહીં સાંભળીએ અને આપણી રીતે કરીએ તો બહુ મોટું નુકસાન છે. એટલે આપણે સાંભળવા તૈયાર રહેવું છે. શ્રવણ બહુ મહત્ત્વનું છે. પહેલી વસ્તુ શ્રવણ છે. જો આપણે શ્રવણ પ્રોપર કરીએ ને તો આપણું કીર્તન બરાબર થશે. અને શ્રવણમાં જ ગરબડ છે આપણી, તો કીર્તન પતી જશે. આપણે કોઈની વાતો નહીં સાંભળીએ કે ભાઈ તમારા માટે સારું નથી, અરે એ તો બોલ્યા કરે, મારા માટે સારું શું છે હું જાણું છું. આપણે કંઈ નથી જાણતા. એ જ આ મહામના દુર્મદ, મહામના અભિમાની કે હું બધું જાણું છું, મને કહેવાની જરૂર નથી. અમારી મિટિંગમાં મેં એક ભક્તને કહ્યું કે પ્રભુ આવો નહીં હોવું આવો છે. તે કે હું જાણું છું, હું તમારાથી સિનિયર છું, હું 35 વર્ષથી છું. ઓકે, આવું થાય ઘણી વાર. એટલે એવું નથી કે ઉચ્ચ ભક્તોનું સાંભળે, નીચા ભક્ત પણ કોઈ કાંઈ કહેતું હોય તો સાંભળવાનું. ચાલો વાત તો સાંભળો, એમની શું કહેવા માંગે છે એ તો સાંભળો. અને નહીં સાંભળીએ તો આપણને નુકસાન છે ને. કાંઈ નહીં, વાત તો એકવાર સાંભળો અને અમલમાં લાવવાની તો કોશિશ કરો. બલકે જ્યારે આપણી ટીકા થતી હોય, કોઈ આપણને એમ બોલે કે તું આવો છે, આવું આવું તે કર્યું, એટલે આપણે શું રિબાઉન્સ કરીએ,
કે તારામાં શું છે તું જો ને. હા, એવું રિબાઉન્સ નહીં કરવાનું. આ ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એકવાર અમારી મિટિંગ ચાલતી હતી તો મને એક ભક્તે મારી પર એ કહ્યું કે તમે બહુ ઝડપથી નિર્ણય લઈને એ કરો છો. એટલે હું તરત જ બોલ નહીં નહીં એવું નથી, હું સમજાતો હતો. પછી મને એક ભક્તે કહ્યું કે પ્રભુ સાંભળી તો લો, આપણી જો ક્યારે કોઈ નેગેટિવ કોઈ વાત કરતો હોય સાંભળી લો અને વિચારો એની ઉપર કે આ સાચું જ કેટલું કેટલું ખોટું. ઉલટાનું આપણે આપણી નેગેટિવ વાત સાંભળવા માટે બોલ બોલ મને કહે. જેમ રાજાઓ સ્પાય રાખતા હતા, શું કહે પેલા સ્પાય એટલે ગુપ્તચરો, એ બધા પૂછે મારી કોઈ વાત શું ચાલી રહી છે. રામ ભગવાન સ્પાય રાખ્યા હતા ને, કોઈ એમના રાજ્યમાં ક્યાંય પ્રોબ્લેમ નહોતો પણ સ્પાય રાખતા હતા. એટલે મેં ત્યારે સ્વીકાર્યું કે યસ મારી ભૂલ છે કે મારા વિશે પણ જો ખોટું બોલે ખરાબ બોલે છે તો સાંભળો તો ખરા, સુધરશું આપણે. ને નહીં હશે તો કંઈ વાંધો નહીં, પણ સાંભળો તો ખરા. એટલે તરત ઇમિડિયેટલી એટેક નહીં કરવાનો સામેવાળા પર. કોણ તમને કહેશે? એટલે આ એક મહત્ત્વની વાત છે. એટલે આપણને કોઈ પણ વ્યક્તિ કહે છે તો એ સાંભળો પહેલાં અને પછી એની પર વિચારો. ને જો આપણામાં એ વસ્તુ નહીં હોય પ્રોબ્લેમ તો કાંઈ વાંધો નહીં, ને હોય તો એ સુધારો. કે આ અહીંયા છે, અહીંયા હિરણ્યાક્ષે સ્વીકાર્યું જ નહીં કે ના હું શું કૂતરા મને ખાશે મારા શરીરને, હું મરીશ જ નહીં. એને એવું હતું કારણ કે કેટલો કદાવર હતો, એનું બોડી કેટલું વધારે મોટું હતું કે વરુણદેવ તો ના આવે એની. એ મને શું કરવાનું, બીજા બધા તુચ્છ છે, મારી આગળ કોણ લડવાનું. એટલે પછી ધીમે 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 બધાને એને એમ થઈ જાય કે આ ભગવાન પણ તુચ્છ છે. જેમ બ્રહ્માજીને થયું કે આ નાનો બાળક આ ભગવાન હોઈ શકે, મારા નારાયણ હોઈ શકે, જે નારાયણ મને ઉપદેશ આપ્યો હતો તે નારાયણ છે આ? મન નથી લાગતું. અને કસોટી કરવા જાય છે અને ભેરવાઈ જાય છે. હે ને? એટલે આપણે આપણી શક્તિ સમજવી, આપણે કાંઈ શક્તિ નથી, આપણામાં કશું જ નથી. અને આપણે જે કાંઈ છીએ તે ભગવાનની કૃપાથી છે. એટલે અભિમાન નહીં આવે આપણને, બડાઈ નહીં મારીએ કે મેં તો આટલું કર્યું. આ બધી બડાઈમાં ને બડાઈમાં આપણે ક્યાં માયામાં ભેરવાઈ જઈએ, લપેટાઈ જઈએ, રેશમના કોશેટાની જેમ, રેશમના કીડાની જેમ. બધું લપટી નાખે આખા શરીરને, પછી એમાંથી બહાર જ નહીં નીકળી શકાય. કોઈની વાત નહીં સાંભળે તો આપણી હાલત આવી થઈ શકે. માયા એવી લપટી દે કે આપણને મોટા મોટા ભક્તોને લપટી દઈ શકે છે. કારણ કે જેમ જેમ આપણે પ્રગતિ કરીએ, જેમ આપણી નીચે બધા ભક્તો વધતા જાય, તેમ આપણને થાય જો મારા કેટલા બધા ભક્તો છે, હવે હું કંઈક છું. આપણે નથી જોતા કે આ ભગવાનને કારણે આપણે કંઈક છીએ. ભગવાનની કૃપાથી આપણે કંઈક છીએ. આપણે કંઈ જ નથી, આપણી કોઈ વેલ્યુ જ નથી. આ શિક્ષા જરૂરી છે. આ શિક્ષા આપણે નહીં લઈએ અને આપણે આપણી જાતને બહુ મહાન ઘોષિત કરીએ, હું તો બહુ મહાન છું, હું આટલા વર્ષોથી ઇસ્કોનમાં છું, 25, 30, 35, 40, હા હું સંન્યાસી, કિબા વિપ્ર કિબા ન્યાસી, શુદ્ર કે ને નહીં, જય કૃષ્ણ તત્વવેત્તા શ્રી ગુરુ હૈ. એટલે ગુરુના લક્ષણ છે, લીડરના લક્ષણ છે કે સર્વોપાધિ વિનિર્મુક્તમ તત્પરત્વેન નિર્મલમ. બધી ઉપાધિને છોડવાની. ઋષિકેણ ઋષિકેશ સેવનમ ભક્તિ રુચ્યતે. ભક્તિ કોને કહેવાય? ઇન્દ્રિયોના માલિક ઋષિકેશ, ઋષિક ઇન્દ્રિયોના માલિક ઋષિકેશની સેવા કરવાથી આપણે ભક્ત બનીએ. એને ભક્તિ કહેવાય, એ સેવાને ભક્તિ કહેવાય. બધી ઉપાધિ છોડો. હું ડૉક્ટર છું, એન્જિનિયર છું, હું આ છું, તે છું, હું મહાન છું, હું મોટો બુક ડિસ્ટ્રીબ્યુટર છું, હા હું મોટો પ્રચારક છું, હું મોટો આ છું ને તે છું, બધું છોડો. ગોપી ભરતું પદ કમલ યોર દાસ દાસ દાસાનો દાસ. હું તો જ ગોપીઓ જેના માલિક કૃષ્ણ છે એના દાસ નથી, પણ એના દાસનો દાસ છું. આ નમ્રતા અહીંયાથી શીખવાની છે આપણે. અઘરું છે, બહુ અઘરું છે.
બહુ અઘરું છે. આપણે સાપ જ્યાં છે, સાપ પર જો જરા પગ પડી ગયો ફૂંફાડા મારે. એને હતું ને કાલિયા નાગ. મારા જરામાં કોઈ આવે તો ખરું? ભગવાનને ફૂંફાડા મારો. ભગવાન ધામ ધામ ધામ. હા, બધા એના હોડ એના ફેણ ઉપર એવા ભગવાન કૂદ્યા કે આગળ બ્રહ્માંડનો ભાર. ભગવાન કૂદે એટલે શું થાય? લોહી લુહાણ થઈ ગયા. ત્યારે એની શાંત ઠેકાણે આવી કે હા. પણ ભગવાન જ્યારે સજા કરે છે ડાયરેક્ટ, તો એનું કલ્યાણ થાય છે. એટલે આપણે કોઈક અસુર દ્વારા સજા પામીએ એના બદલે ભગવાન દ્વારા સજા પામીએ સારું. માયા દ્વારા સજા પામીએ, માયામાં પડેલા માયા દ્વારા સજા પામીએ એના કરતાં ભગવાન દ્વારા સજા પામીએ. ભક્તિ કરતાં કરતાં કંઈક ભૂલ થાય તો ભગવાન સજા કરશે, તે સજા આપણા કલ્યાણ માટે હશે. ભગવાનના ભક્તો કંઈ સજા કરશે, એ સજા આપણા કલ્યાણ માટે હશે. એટલે ભક્તો પ્રત્યે આદર, દરેક ભક્તો પ્રત્યે એમની વાતો સાંભળવાની આપણે, અને આપણામાં જે કાંઈ છે કેપેસિટી, યોગ્યતા, એને આપણે મહત્ત્વ નહીં આપવાનું. આ તો ભગવાનની કૃપા છે કે હું કાંઈક બોલી શકું છું, તો ભગવાનની કૃપા છે. મારામાં શું છે? એટલા બધા યુટ્યુબ, પેલું શું કહેવાય, હા, યુટ્યુબના પેલા, ના ના, યુટ્યુબ બોલવાવાળા પેલું યુટ્યુબર, હા, એટલે પેલા કહેવાય ને, એને શું કહેવાય, એનો વર્ડ છે ને, કોઈ બી યુટ્યુબ બહુ લાખો વ્યૂ થતા એને શું કહેવાય? મોટિવેશનલ સ્પીકર. હા, મોટિવેશનલ સ્પીકર. હા, મોટિવેશનલ સ્પીકર આપણે બની છીએ અને પછી ધીમે 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 બહુ મોટી 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 વાતો કરીએ. એવા છે મોટિવેશનલ સ્પીકર કે મોટી મોટી વાત, એટલી મોટી વાત કરે કે ભગવાન સુધી પહોંચે જ, ભગવાનની વાત જ બંધ કરી દે અને બીજી બધી મોટી વાતો કરે. પણ કોણ એમને કહે? અને કોઈ એમને કહે તો સાંભળશે ક્યાં? વર્ષો પહેલાં એ મોટિવેશનલ સ્પીકર, એના વિશે મેં કહ્યું હતું, ત્યારે કોઈએ કહ્યું કે ના ના, એ તો અત્યારે ભલે ભગવાનનું નામ નથી લેતા, પણ થોડા બધા મોટા મોટા લોકોને જોડશે બધાને, અને પછી ધીમેથી બધાને કૃષ્ણ ભક્તિ આપશે. મેં કહ્યું પોસિબલ નથી. કેવી રીતે પોસિબલ થાય? તમે વર્ષોથી કૃષ્ણ વગરની વાતો કરતા હો, હા, અને પછી અચાનક એક દિવસ આવશે ને કે હવે કૃષ્ણમાં સાંભળો, તો જે 10 લાખ કે 20 લાખ સબસ્ક્રાઈબર છે ને, બધા ભાગી જશે કે ભાઈ આ તો કૃષ્ણની વાત કરવા માંડ્યો, આપણે ચીટિંગ કર્યું, આપણને ભાગી જશે. એટલે આવું છે. કૃષ્ણ વગરની વાતો કરે શું ફાયદો થવાનો? વ્યૂ વધશે, આ થશે, તે નો. હે, એ આપણે શું જોઈએ કે સાંભળે નહીં? ગુરુ કહેતા હશે, સાંભળતા નહીં તો આપણે શું કરીએ? હે ને, 50 લાખ સબસ્ક્રાઈબર. હા, હિરણ્યાક્ષના કેટલા બધા સબસ્ક્રાઈબર હોઈ શકે? હે, વિચાર તમે. બધા ડરે. હિરણે કહેશું કે ચાલ બધા થંભ, પેલું શું કહેવાય, લાઈક કરો. બધા લાઈક કરવી પડે. આખા પૃથ્વી પર જેટલા સ્વર્ગના પર દેવતા પર યસ વી લાઈક. હે, જબરજસ્તીથી. કારણ કે કોણ લાઈક કરે? જેને ભગવાનમાં વિશ્વાસ નથી એ લાઈક કરે. હિરણ્યાકશિપુએ પ્રહલાદને કીધું બોલ ભગવાન કોણ છે? બધા કહે કે ભાઈ તમે જ ભગવાન છો. પ્રહલાદ કે નહીં, ભગવાન નારાયણ છે, તમારા મારા બંનેના માલિક. એટલે એને લાઈક નહીં કરી, ભગવાનના ભક્તે લાઈક નહીં કરી. નહીં નહીં નહીં, તમે ભગવાન નથી. આમ એટલે આપણે આ સ્થિતિ સમજવાની કે ભાઈ કોઈ બહુ મોટો વ્યક્તિ હોય ને છેલ્લે પછી હિરણ્યાક્ષ જેવી હાલત થશે, સાંભળતો નથી. ભાઈ આ બધું પ્રચાર નહીં કરને. હા, પૈસા મળશે, તું શું કરશે પૈસાને? પૈસાની ભક્ત બનાવીશ, તું નહીં ભક્ત બનાવશે તો એ સાંભળે નહીં. પછી જે માયા એને ઉચકીને જે ફેંકશે ને નીચે, ત્યારે આ પતન, જેમ જય વિજયનું જ્યારે પતન થાય છે ત્યાં બધા આ શું થઈ રહ્યું છે એવું થશે. પણ ત્યારે બહુ મોડી વાત, બહુ મોડું થઈ ગયું હશે. પછી એ ભૂતકાળ, હા બધા મને કહેતા તો હતા કે હું મોટિવેશનલ સ્પીકર તો છું પણ ભગવાનની વાત નથી કરતો. ત્યારે મેં વાત નહીં સાંભળી.
અત્યારે હું પડ્યો એવું હિરણ્યાક્ષને એવું છે, વાત નહીં સાંભળી વરુણદેવની, આટલા મોટા દેવની. નારદ મુનિ પાસે પણ કે ચાલ મને એડ્રેસ આપો. અરે ભાઈ પૂછની ભગવાન આ મને વરુણદેવ આવી વાત કરી સાચું છે તો નારદ મુનિ તને ઉપદેશ આપતે. જતે ભગવાનના ભક્ત પાસે તો ઉપદેશ આપતે. તો આવી રીતે મોટિવેશનલ સ્પીકર ગુરુ પાસે જાય, ગુરુદેવ હું બધું કરી રહ્યો તો બરાબર છે કે નહીં? ગુરુ નહીં, બરાબર નથી. ના ના ગુરુમાં હું આટલું બધું પ્રચાર કરું છું, કેટલા લોકો લાઈક કરે, હું તિલક પહેરું, ધોતી પહેરું છું, તિલક કરું છું, શિખા રાખું છું, માથું શેવ રાખું છું, મંગળા આરતી કરું છું. આમાં કેવું છે ખબર છે, સફળતાનો એક ગ્રાફ ધીમે ધીમે ઉપર ચડે, પછી એક લિમિટ આવી જશે. તમારા 50 લાખ 1 કરોડ સબસ્ક્રાઈબર થશે, પછી લિમિટ આવશે. તમે કેટલું આપવાના? પુનઃ પુનઃ ચરવીતે ચરવાના નામ. બધા કે આ એકને એક બોલે, હવે બસ બહુ થયું. હા, એટલે પછી ધીમેથી ખપ દઈને પછી જે પડશે ને એકદમ શાર્પ ફોલ થશે. એટલે અત્યારે એવું લાગે જોજો પ્રભુ આ 5-10 વર્ષથી એના સબસ્ક્રાઈબર જો 20 લાખ બની ગયા. હા, બધું પુણ્ય કર્મ કે જે હોય તેને ચડે. હિરણ્યાક્ષ કેટલા લોકોને માર્યા. એટલે એનો ગ્રાફ ઉપર જ ચડતો હતો, એટલે અભિમાનનો ગ્રાફ ઉપર ચડતો હતો. વરુણદેવ તમે કોણ છે? ચાલ બસ નારદ તમે કોણ? હું ભગવાન લડી અને ફટ દઈને ગ્રાફ નીચે આવી ગયો અને કૂતરાનો ખોરાક બની જશે. એટલે આપણે બહુ સાવચેત રહેવાનું છે. હા, આ શિક્ષા લેવાની, આ બધી શિક્ષા લેવાની છે કે ભાઈ હું કાંઈ નથી, હું તો ભગવાન કૃષ્ણનો દાસ છું. મારું શું વેલ્યુ છે? આ તો ભગવાનની મહાનતા છે કે મને સેવા આપે છે. હા, અને હું એ ભગવાનને સેવા આટલી મને મારી પર ભગવાને આટલો ઉપકાર કર્યો, મારે છેલ્લું જીવન બનાવી શકે છે ભગવાન, એની હું સેવા છોડી દઉં? અને એના વિશે એ ભગવાનની ભક્તિ કરવામાં મારામાં જે ખામી છે તે મને કોઈ સજેસ્ટ કરે છે તો એને ઠુકરાવી દઉં? સાંભળો તો ખરા ખામી. ઘણી વાર એવું થાય કે ભાઈ રાધેશ પ્રભુ કહે તો જ સાંભળવાનું, બીજા બધા વાતો નહીં સાંભળો. ના, બધાની વાતો સાંભળો, કમસે કમ સાંભળો તો ખરા શું કહે છે તો સાંભળો, પછી આગળ કાંઈક વિચારીએ. અથવા કંઈ ગુરુ મહારાજની વાત સાંભળે, રાધેશ પ્રભુની વાત નહીં સાંભળવાની. એવું પણ નહીં હોવું છે. ગુરુ મહારાજ કહે છે કે મારા શિષ્યો સિનિયર ભક્તો છે એ તમને માર્ગદર્શન આપશે. હા, તેવી રીતે મારી અંદરમાં પણ જે ભક્તો છે, ઘણા ભક્તો વાતો કરતા હોય તો સાંભળો તો ખરા. હા, આપણે આગળ વધીશું, બહુ ભક્તિમાં પ્રગતિ થશે. આ બધી વસ્તુ શીખવાની છે. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જાય, શીલ પ્રભુપાદ કી જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો.